હાલો. જય માતાજી. જય માતાજી. જાહલબેન નામ હતો. હે જાહલબેન. નથી. કોણ બોલો? જાહલબેન છે ને ખરાડા વાળા. હા ઈ નથી. તમે કોણ બોલો? તમે કોણ બોલો? માવદાન ગઢવી બોલું. હા, એમના ભાઈ બોલું. હા, જાહલબેન ક્યાં છે? મંદિરે છે. તો આપો ને ફોન કે માવદાનભાઈ ફોન છે. કેમ ના ફોન ઉપાડો? પણ હું રાખતો હોય તો હું જ ઉપાડું ને. તો કેમ જાહલબેન નું તો આ નંબર એનો જ હતો. પણ એને મૂકી દીધો ફોન. ઈ નથી વાપરતા. તો નથી વાપરતા, મને વાત કરાવો. હું બહાર ગયો છું ભાઈ. અરે બહાર ગયા તો એમને કેજો આઈ શબ્દ કેમ લગાડો તમે? ચારણ છો? તો એટલે ચારણ છો? ચારણ તમે? ચારણ નો હોય તો? એટલે ચારણ છો તમે? ઈવન કયો તો ના, ચારણ નો હોય તો શું કરવાનું? એટલે આઈ શબ્દ લાગે તમારે? બધાને લાગે, જેને જેને હલો લગાવ હોય ને. એ ભાઈ હા એ બોલ. ભાઈ. હલો, હા. જાહલબેન ને પૂછ્યું કોણ વાત કરું? મળવા આવ્યો તો પેશલિયા. હમ. જાહલબેન તેથી કીધું કે ભાઈ છે ને હા. અમારા અનુયાગી સેવકો ભૂલથી લખી નાખ્યું. એટલે હમ. જાહલબેન ને કહેજો ભાવદારભાઈ નો ફોન આવ્યો ને આઈ શબ્દ કાઢી નાખે. બરોબર? કેમ? તમે રજપૂત છો એટલે બા લાગે, બેન લાગે. બરોબર? હમ. બેન બા લાગે એવું લાગે. સમજો? એમ? હા, જાહલબેન ને પૂછી લેજો ભાવદારભાઈ નો ફોન અરે મને ભાઈ, વાત બેન ને કરાવજે. પૂછેલું જ છે ભાઈ. એ ભાઈ માવજનભાઈ. હલો ભાઈ, તને હા હજી ભાઈ. ખબર ન હોય મારો ભાઈ, તું બેને હારે વાત કરાવજો ને મારે બીજી હું તારી હારે વાત કરવાની લાંબી. કેમ વહીવટ હું કરતો હોય તો મારી અરે હારે તું કરવાનું ને વહીવટ ભાઈ. તું વહીવટ કરે? તું તો તેદી નહોતો હું આવ્યો તેદી. ક્યાં હતો? પછી તો કથામાં ગમે આવ્યો ત્યાં તેદી. કામથી નો ગયો હોય ને કઈ, હું કઈ રાહ એ જોઈને બેઠો ભાઈ, હોય. હું કથામાં આવ્યો તેદી તું ક્યાં ગયો તો? હું ન્યા જ હતો કથામાં. અત્યારે નહીં હો, મોરારી વાળી નહીં, ઈ પેલાની કથામાં આવ્યો હતો. હા હા, એમાં એમાં ન્યા જ હતો. આ તો તું જાહલબેન હારે વાત કરો ને બી લાંબી ટૂંકી તારી હારે વાતો છોકરું કહેવાય બેટા. હો એ ભાઈ, તમે માવદાનભાઈ જેમ ગઢવીનો. ચારણ છો ને એમ અમે હલો રજપૂત જ એ છે હો ભાઈ, તું રજપૂત છો મને ખબર છે. જાહલબેન હારે વાત મારે હા તો કરવાની, બસ તારી હારે નથી બધી કરવાની. બરોબર? મર્યાદામાં જ રહેવાનું, કોઈ કોઈને તો મર્યાદા તને બહાર કહું જવાનું નથી. મારે જાહલબેન હારે વાત કરવા, તારી હારે હા નથી તો કરવાની. એની હારે વાત નહીં થાય, બરોબર છે. ઈ ફોન રાખતા નથી અને ફોન માં કોઈ તો હારે વાત કરતા ટીવી નથી. મીડિયામાં ઇન્ટરવ્યુ આપી શકે, ફોન નથી રાખતા એમ. હા, ટીવી માં આવો, મંદિરે આવો, રૂબરૂ અરે કરો. પણ અરે હું તો આવી ગયો એટલે જ મારે કામ છે એમનું. હા તો હજી એક વાર આવી જાવ, કામ હોય તો. અરે બીજું પણ શું? એમને તું ખાલી જઈને કહેજે ને મારું નામ દેજે ને ભાવદાર વાત કરી સામેથી અરે કરશે. કઈ ભલામાં કઈ નામ દીધી એવું થોડુંક છે કઈ અરે વડાપ્રધાન નું પણ નામ એ દેવું ભાઈ હોય? એ ભાઈ વડાપ્રધાન ની ક્યાં કરે? તો? તને ખબર છે જાહલબેન મને ઓળખે? તું વાત કરાવજે ને હા યાર. તો ઓળખે તો હું ઓળખું જ છું ભાઈ. અરે તું મને નથી ઓળખતો એટલે મારી યાર અરે રીતે વાત ઓળખું કરે. જ છું, બધાને ઓળખું જ છું. સમજ્યા? તું છે ને તમે મારી હારે બધા વાત જે કરાવજે. કરવા બેઠા છો ને ઈ મને ખબર જ છે એ બધી. ભાઈ હલો, મારે એક હા. જ વસ્તુ જાહલબેને તેથી મને વચન આપ્યું હતું કે ભાઈ કોઈ આઈ વચન બચન નથી આપ્યું પહેલા, બરોબર તો છે. આઈ શબ્દ છે ને એમનું કાઢવું પડશે. બોલ ઈ હું નહીં કરતું? નીકળે ભાઈ, બસ. તો હું કઢાવીને રહીશ. બોલ હા તો ભેગા થઈ. ભેગા છે. ઓકે, જય હા તો માતાજી. પછી હવે જોઈ લઈશું સારણ ની રજપૂત ની અરે કેવી લાગે. ભાઈ એમાં કઈ ફેર ન પડે. આઈ શબ્દ હા તો કઢાવવું નહીં તો અહીંયા કઈ ફેર ફેર ન. ન પડે ભાઈ. ઓકે ઓકે ભાઈ, બહુ હા હા સારું. હા, અમે કઈ આ બધા હાવ નાના હુના નથી. એ સમજ્યા? ભાઈ હું તારી હારે અને અમે વધારે કોઈ તું ભીખ નાનો માંગીને ભાઈ કઈ છો. અમારે આભાર. આશ્રમ નથી હલાવતા. એ ભીખ માંગવા જાહલબેન હારે વાત મારે કરી. એને મને કીધું તું ભાઈ અમે અમારી કમાણી માથે આશ્રમ હલાવી છીએ, અરે બરોબર છે. મારો એટલે ભાઈ બીજી ત્રીજી કઈ કહેવાની નથી. હલો, હા તને હાલો બીજું બોલો. કઈ કીધું? બીજું કીધું? બીજું બોલાય નહીં ને પહેલા. બીજું મેં કઈ એવું કીધું ખરાબ તો હું બોલ્યો નહીં. તું એમનો હું એડવાન્સમાં હું લેવા હાલેસ? હા પણ એડવાન્સ એટલે તમે જે અરે હોય તો એમ કહો કે આ નહીં પણ કરવાનું ના અરે નહીં પણ કરવાનું, એવું કઈ હાંભળ એવો ઠેકો એ છે? ભાઈ એ ભાઈ તમને ગુજરાત સરકારે ઠેકો આપ્યો છે ગુજરાત કે કોને સરકારની નામ હલો ઉપર શ્રી એ ભાઈ લગાવવું, કોને જય શ્રી લગાવવું, કોઈને હલો બા લગાવવું, કોઈને બેન લગાવવું? એ એવો ભાઈ આબર તારું નામ શું? મારું જે નામ હોય હવે મારે નામે નથી દેવું. બોલ. એક મિનિટ ઉભા રહે. આબર તને હા લોકો બોલ. બીજું ચારણ શબ્દ ચારણ હોય ને એમાં આઈ લાગે અને બીજું આ ક્ષત્રિય સમાજ હોય દરબાર એમાં છે ને સિંહ લાગે. તો સિંહ હું લગાડું તો સારું લાગે? તમારા કેમ બહાર લગાડે છે ના, ચારણ? ભા છે ને અમે નથી લગાડતા. ભા અમને જો લગાડેલા છે. પેલા સાંભળે એ તમારા ભાઈ સાંભળ ચારણને બહાર એ લગાડવાનું બંધ કરાવો, એ પછી ભાઈ મારી પાસે આવજો. સાંભળ હા. અમને જો ચારણમાં કેટલા શબ્દ લાગે તને ખબર? કેમ હજી ચારણ એક ને કેમ બધાય લાગે, એ બીજાને કેમ ના લાગે? અમે ક્ષત્રિય સમાજ અમને પૂજનીય ગણે એટલે શબ્દ લાગે મારો ભાઈ. તને ખબર ન હોય કહી દઉં? સાંભળ પૂજનીય ગણે ને એનો જ તમે ફાયદો હલો ઉઠાવો એ છો. ભાઈ હવે સાંભળ અમને એ ભાઈ બધાયને ખબર જો છે. તને કહું ક્ષત્રિય હા. સમાજ અમને ચારણો પૂજન. બીજો હમણાં જો ચારણ ની દીકરીને માં કે આઈ કે બા કે બરોબર બેન કે બીજું. અને અમે છે ને ક્ષત્રિય સમાજ ની દીકરીને બેન બા કઈ બા કઈ માં કઈ બરોબર. આઈ શબ્દ ખાલી ચારણ ની દીકરી સિવાય લાગે ને ન ખબર કહી દો બરોબર. આ એ ઈ અમને માર બધી ખબર જ છે. તો તમારામાં પછી બધાય લાગે ને એમ અમારામાં બધું આઈ લાગશે, શબ્દ બરોબર છે. મારો ભાઈ ન લાગે. બોલ ઈ લાગશે ભલા માણા.
તો લગાડી દો, આપણે જોઈ લાગે લઈએ. છે લગાવેલું છે ઉતરવાનું જ નથી. ઈ તો મારે જહાલબેન એટલે જ કહું તને બુદ્ધિ નથી, જહાલબેન હારે વાત હા, કરાવો ને તો મારા ભાઈ. મને બુદ્ધિ નથી, તમે બધા બુદ્ધિ વાળા જ છો. અરે પણ એની હારે વાત કરાવજે ને મને એકવાર. મારે બેન ને હું રૂબરૂ આવ્યો તો બેન ને મેં વખાણ કર્યા હતા કે નહીં ગૌશાળા હલાવે છે, અનક્ષેત્ર હલાવે. ભાઈ સાંભળ અમે એ જે ભાઈ. ક્ષત્રિય થઈને ક્ષત્રિયનો જે ધર્મ આવે ને એ બધો અમે પાડી છીએ. અરે અને મારો ઈ જ અમે ભાઈ અપનાવી એમાં છીએ, ના બરોબર છે? નથી. મેં હમણાં એક વિડીયો અને એમ કીધું કે જહાલબેન નું ગૌશાળાનું અનક્ષેત્રનું કામ મને બહુ ગમે છે, હું માનું છું. સાંભળ ઈ બધી રીતે પણ એક શબ્દ ની યાર વાંધો છે કેવું પણ તો એમ નહીં, તમને એવો કોઈ ઠેકો આપેલો છે? ટેકો નહીં, હું આખા મારા સમાજનો પ્રમુખ છું યાર, કેમ નો કહી ક્યાં શકું? છે ભાઈ? હું છે એનું? એની રાષ્ટ્રીય સાબિતી દેવપુત્ર શું છે? સેના સચિવ સારણ છું, પૂછી લે. સમાજના તમે પ્રમુખ છો, હા. બરોબર છે? એની સાબિતી શું છે? અરે તને લેટર પેડ મારે મોકલું, તારે વોટ્સઅપ મોકલ. તમારો લેટર પેડ નહીં, આખા સમાજનો જોઈએ ને. અરે મારું હા. જ આ રાષ્ટ્રીય દેવપુત્ર સેના સચિવ આખા હિન્દુસ્તાનમાં કોઈને પૂછી લે માવદાન કોણ છે? તું મને બધી સવાલ ખબર કરે છે. ભૈયા, બધી ખબર અરે છે. ભાઈ તું હજી બરોબર? ઓળખતો જ નથી, જોઈ લે અત્યારે તો. અમારે ફોનભાઈમાં એવડી છે ને, એના વંશજો કઈ નથી બોલતા. તમે કેમ? શું મોકલો છો ભાઈ? સોનભાઈ ના વંશજો તમને શું નથી બોલતા? એટલે તમે એમ આઈ નહીં. આઈ ઉભા રહે એમની આઈ બની જાવ એટલે તમે નથી બોલતા. ગિરીશ આપણને ફોન કઈ કહું કે તમે હા, કહી દ્યો. સર્ટિફિકેટ આપ્યું છે આઈ શબ્દનું? એટલે કોને કઈ તમે મને સર્ટિફિકેટ આપો તો જ એટલે અમારું નહીં, નામ એટલે લખાય. એમ નહીં, એટલે એમ તમે નહીં. કયો ઈ તમારે આગળ એ ભાઈ એમ લગાવવાનું. નહીં. ભાઈ એટલે એ ભાઈ બધું. એ ભાઈ એ ભાઈ તો? આઈ મારો વિરોધ એક જ છે મારો ભાઈ, બીજો અરે નથી. વિરોધ આઈ ના નહીં. થાય. હવે અમારો આખા સમાજનો વિરોધ તમારા સામે કરશું. કરો બિંદાસ કરો, બરોબર છે? બિંદા આઈ હા, શબ્દ ના બિંદાસ લાગે, નહીં. આઈ શબ્દ નહીં લગાડવા દો, બરોબર? ઈ લાગશે અને એમાં તમારે જે કરવું હોય તો પછી હવે તો ચાલો રજપૂતો થઈ અરે જાય. કઈ આમાં વાત, બીજું. એમાં હું રાજપૂત સમાજ તો અમારે પૂજનીય, પણ રાજપૂત સમાજમાં આઈ શબ્દ પૂજનીય જો અમે તમને હાલો એક પૂજનીય મિનિટ, રાખ્યા, મામા એ ભાઈ મામાના સંબંધ એ ભાઈ રાખ્યા, મામા એ ભાઈ કરવા તમે બેઠા અમારા છો. મામા નથી થતા, મામા નો થાવ. એ ખોટી એમ વાત ન નથી, કરો. અમે નહીં 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 તમારી રાજપૂત એમ કે નહીં, અમે તમને બીજું પૂજનીય એ રાખ્યા ભાઈ છે ને. પૂજનીય રાખ્યા તો અમથા નથી રાખ્યા. સાંભળ હા, ભાઈ તો? જો અમારા મામા ખાલી બે જ થાય, કાઠી દરબાર ને આહિર, બાકી કોઈ ન થાય. અને હા, ન ક્ષત્રિય થાય. સમાજ છે ને એ અમારા એટલે ક્ષત્રિય સભાઓને પૂજનીય ગણે, બરોબર? અને વિશ્વાસપાત્ર કોમ અમે એક જ છીએ. કેવી? ક્ષત્રિય તો સમાજ. અમે બધા શું કહીએ? બીજું એમને અમે ક્ષત્રિય રાજપૂત છે ને એ ભાઈ સાંભળ, ક્ષત્રિય તું મને પેલા વિશ્વાસી ભરે ભાઈ, નથી મને સાંભળ. તમને ક્ષત્રિય ક્ષત્રિય રાજપૂત વિશ્વાસી નથી એમ. એટલે ક્ષત્રિય રાજપૂત અમને વિશ્વાસી કોમ ગણે છે. કેવી કે ચારણ જેવો વિશ્વાસુ કોઈ નહીં. તો બીજું આઈ શબ્દ મારા ભાઈ નો લાગે ને. બીજું આઈ શબ્દ જો તમારામાં લાગતો હોય તો મારા મોઢામાં ખાડું લઈને તને પગે લાગીશ, બરોબર? ઓકે? આવું કેમ લખ્યું છે? નો લાગે એવું. અરે લાગતું હોય તો ક્યાં મારે ગ્રંથમાં ખબર લખ્યું છે? હે ભાઈ ક્યાં મારે ગ્રંથમાં કઈ નહીં. લખ્યું છે? હલો મારે બીજું કઈ નહીં. તું એમ કે ને અમારા રાજપૂતમાં આઈ લાગે, તમારા રાજપૂતમાં આઈ લાગે તો મારા મોઢામાં ખાડું લઈને તને અને તારી બેન ને પગે અરે લાગીશ, હું બરોબર? ગમે એમાં બધાય જેને શું લેવા પણ, શું લેવા હે ભાઈ? બાના હોય ને ભાઈ. અરે બાનું શેનું પણ કેમ શેનું બાનું પણ માતાજી ભક્તિ કરાય. ભક્તિ કરે. હા, તો વાહ ભક્તિ ભક્તિ કરો. હું ક્યાં ભક્તિ કરે એટલે મને ગમે છે ભાઈ. હા, તારી તો? બેન ભક્તિ કરે બેન એટલે મને ગમે છે ભાઈ. એ મારી બેન છે, હું ક્યાં ના પાડું. ભક્તિ કરો પણ હા. બેન ની પાછળ બેન લગાડો, બા લગાડ ને પણ આઈસુલો લગાડો. હે એટલે તમે એવું કયો એવું અમારે નામ લગાવવાનું. અરે હું એવું નહીં, પણ આઈ શબ્દ ના લાગે એટલે કઉ છું મારો ભાઈ, તું સમજ. તમે જે કયો એ જ અમારે હું તારો લગાવવાનું. હું ક્યાં કઉ છું પણ વિરોધ હું તારો નથી કરતો. બેન ની પાસે આવ્યો તો રૂબરૂમાં ત્યારે પણ કીધું, ત્યારે બેને કીધું માવદાનભાઈ અમે નથી છપાયું, કંકોત્રીમાં ભૂલ છે. એ 2 વર્ષ પહેલાની મેં પ્રણો, બરાબર? છપાયું છે બસ. આ તો હું સારું. તો છપાવવાનો. એક કામ કર, હવે તું છે ને આઈ શબ્દ રાખી લેજે, બરોબર? આપણે હા. કાયદેસર લડી લી, બરોબર? હા. તમારામાં આઈ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું અરે કાંઈ વાંધો નહીં, પણ નો આવતો હોય તેવો એક મને ગ્રંથ આપો. કે આમાં અરે ગ્રંથ ચોથી ની વસ્તુ ક્યાં છે. કરે, પણ એમ તો હા, ગ્રંથ તો? આખી દુનિયાને ખબર છે આઈ શબ્દ ચારણ સિવાય ના લાગે. અરે બધાયને ખબર જ છે. અરે ભાઈ ખોટી હું લે હોશિયારી કરે મારી આમે. તું અરે ભાઈ કેમ તું છોકરું છો હોશિયાર મારો તમે- ભાઈ, હજી છોકરું છો, તમે બાળક છો. વડાપ્રધાન છો ભાઈ. અરે વડાપ્રધાન નહીં, તું બાળક છો યાર જ્ઞાનમાં તમે મારી પાસે. કલેક્ટર છો ભાઈ. અરે ભાઈ હું કલેક્ટર નથી, મારે એક જ હું મારા ચારણ સમાજની આઈ શબ્દ છે એટલે તો આ વાત કરી. મને એમ કે બેન નો ફોન, બાકી અમે હું મને ચારણ ખબર તો સમાજને નથી માનતા. હે અમે ચારણ સમાજને નથી તો માનતા. માનતા હોય તો અમે આઈ શબ્દ માન ના નથી લગાડે. આપતા. બોલ અમે આઈ માન શબ્દ નથી આપતા. ઉભા રહે. આ બોટાદ પાસે ઓલા બેન છે રાજપૂત જ છે, કેમ એ આઈ શબ્દ નથી લગાડતા? હે પણ તો તમારે બધા લગાડવાના, બા લગાડવાના, કેમ? બેન લગાડવાના, અરે સ્ત્રી પણ લગાડવાની. ચારણ ને તો છૂટ છે મારા ભાઈ.
કેમ એને એટલે છૂટ છે તો એમ કહું. પૂછી લે કોઈ પણ, તું તારા સમાજમાં પૂછી લે ને. મેં મારા સમાજમાં પૂછી લીધું. અમે આ જે કથા કરી ને એ આખા સમાજને એકત્રિત કરીને જ કરી. એટલે આઈ શબ્દ લાગે એમ મેં આઈ એટલે જાહલ આઈ એમ નહીં. તું મને એક કે જાહલ આઈ લાગે ને તમારા? જો જે બાળ નહીં, નહીં. બ્રહ્મચારી અરે હોય મારો ને એ લગાડી આપે, અરે બરાબર? ભલે બેન બ્રહ્મચારી બરોબર, પણ આઈ શબ્દ મારા ભાઈ નો લાગે. તું હજી કોઈને પૂછી લે, 2 જણા, હજી પછી વાત કરશું. બોલ. એ જે હોય મવદનભાઈ. ના 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 મારો ભાઈ, તું મારો નાનો ભાઈ. જો ભાઈ તમારે બોલો હવે આમાં મારે એક આગળ જ મારે જાહલ બેન હારે વાત કરો, તારી હારે નથી એની કરવી. હારે વાત થાય કે ન થાય, હવે આમાં તમારે આગળ ના, વધવાનું છે. મારે એક જ વધવાનું કે આઈ શબ્દ કાઢવો પડશે. બોલો. ઈ નહીં નીકળે. બોલો હવે તો શું એ હું કરવાનું છે? કઢાવીને રહીશ. હા તો ભેગા થઈ. તો ભેગા જો છીએ. મવદનભાઈ, હા, હા. એમાં તારે પાવર હોય તો મને ડબલ પાવર હોય ભાઈ. તો અમને 7 વાર હોય જ ભાઈ. તો અમને 10 વાર ની ભાઈ 14 વાર હોય માવદાન ને. કેટલો? હા તો ભલે હોય, મને બીજું જો હોય. હાલો, મને ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ અમારા અમે એમના અનુયાગી પૂજનીય છીએ, પણ તું એવી હવા કરતો હોય ને ભાઈ, ભાંભા રે એ હવા કરતો હોય ને કે રેસે એમ હવા કરતો હોય ને, એ ભાઈ અલે ભાઈ તું હવા કરસ ને કે આઈ શબ્દ મારે લાગે, એ મારે સાબિત કરીને બતાવ આઈ શબ્દ લાગે કે નહીં. એ મને કે હા હા આઈ શબ્દ લાગે ને તમારે? ગમે એને લાગે. હું અમારે ગમે એને ગમે નહીં. અરે ગમે એની વાત નથી, તારી વાત કર ને ભાઈ. તે મેં આ વાત કોની યાર કરી? મેં વાત કરી બેન માટે કે જાહલ બેન મારા બેન છે. હું એ રૂબરૂ આવ્યો તો, હું જમ્યો તો રોકાણો તો 4 કલાક. કેટલું? ત્યારે બેને એમ કીધું તું કે માવદાનભાઈ આ સેવ કોઈ ભૂલથી લખી નાખ્યું. વાંધો નહીં બેન, કઈ વાંધો. મેં વિરોધ ત્યારે નહોતો કર્યો. મેં બેનના વખાણ કર્યા હતા. હજી વિડીયો હશે, જોઈ લેજે. પણ જોયેલા જ છે બધું. તો હજી તને કહું, હજી બેન યાર મને વાત કરાવજે. આમાં હું છે, હજી આગળ નહીં. પણ જો મારી સામો તું પડ ને તો બાકી દોસ્ત હું છે ને, હું કઈ નોર્મલ ચાલ નથી, હું કોઈ ગાવા વાળો નથી, સમજી લેજે. અને આ શબ્દ નો લાગે તમારામાં, ઈ એટલું યાદ રાખ. અમે કઈ મંદિર હલાવીને 5 એ ભાઈ રૂપિયાની તો લાઈન પણ મારો ભાઈ તું ડિબેટ, હલો એ ભાઈ એ ભાઈ તો બીજું પણ મારા બેન હારે વાત કરાવ ને, જાહલ બેન હારે, કે આઈ શબ્દ લાગે કે નો? બેન એમ કે મારે લાગે તો મારે નથી કઈ બોલું. બોલ. જાહલ બેન એમ કે માવદાનભાઈ મારે આઈ શબ્દ લગાડવો છે, તો મારે મારે તારી હારે વાત નથી કરવી. ઓકે બેન તારી નથી કરવી હો ભાઈ. તો તું તને ઈ કહી દો, બેન હારે વાત કરાવજે, બરાબર? ઓકે મારે તારી કઈ વાત કરવી અરે નથી. હું તો તારા જેવો મારા દીકરા છે ભાઈ, તારી ઉંમરના. હા તો હા ભલે ને મારી ઉંમરના તારા દીકરા રહ્યા. હા તો તું છે ને બેન હારે વાત કરાવજે. ઓકે હા તું જે હોય. અને કે છે બેન માવદાનભાઈ નો ફોન હતો. ઓકે જય માતાજી. એવો કોઈ અમે ઠેકો નથી આપ્યો. તમે અરે ભાઈ તું ક્યાં ઠેકો? તો મેં ઠેકો તો મારા સમાજની આઈ શબ્દ હું લગાડો. અમે અમારા હે ને કાંડાના બર ઉપર હવે હલાવીએ છીએ. કાંડાના બળ તો આઈ શબ્દ કાઢીને લગાડો ને, એમને હું ક્યાં ના પાડું? હા. લે પછી 50,000 હું મોકલીશ, કઈ ધર્મ કામ અરે, હતો એવા અમે ભિખારી નથી. અમે તો કોઈના આઈ પૈસા શબ્દ નથી. આઈ શબ્દ કાઢી નાખો ને. સમજ્યા? જો તમે પાણી વાળી પાણી વાળી ના હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને. એવું ક્યાંક હે ને આયુના નામે ચરી ખાવશો. મૂકો મૂકો નહીં, તું પ્રૂફ લઈને આવજે ને ભાઈ. અરે પણ મારી પાસે પાસે બધું છે પ્રૂફ. આઈ શબ્દ તો લગાડે છે, હું પ્રૂફ જોવે. હા, કંકોત્રી ને બધું મારી પાસે હતું. ક્યાં ગ્રંથમાં લખેલું ગ્રંથ છે? આઈ શબ્દ તમારે જ્ઞાતિ લાગે એ મને કે. હા, બોલો. બીજું પેલી વસ્તુ ઈ કે આપણે આ જે ચારણ સમાજમાં માતાજી થયા એને કેટલા વર્ષ થયા? તને ખબર છે, તું જ્ઞાની ના, બહુ ના, મોટો. તું તું કે જ્ઞાની છો, તું હું એમ તો કે બહુ આ તું કે ને થાય એટલે. તું કે ને મારો ભાઈ કેટલા તું કે વર્ષ થયા ભાઈ એને? તું તને ખબર હોય તો કેટલા અને વર્ષ થયા? પેલાના ક્ષત્રિયોમાં કેટલા દેવી દેવતા થયા ઈ કે? ક્ષત્રિયોમાં ભગવાન સિવાય કોઈ માતાજી નથી, તને ખબર છે? કા પાર્વતીજી શું હતું? અરે પણ પૂછી લે ને કોકને. અરે મતી ને ભાઈ. ઓય સાંભળ. પિતાજી કોણ હતા? રાજાજી કોણ હતા? તો એ ભાઈ તને ન ખબર કહી દો, ગમે જ્ઞાન પૂછવા. માં ભગવતી શક્તિપીઠ છે ને, એ શક્તિપીઠ માં ઉમાના અંશ છે 52 ભાઈ, 51 શક્તિપીઠ. બીજું અને ભગવાન છે ને ક્ષત્રિયમાં જન્મે ને માતાજી જન્મે ક્યાં? ચારણની દીકરીમાં. ક્યાં? ન ખબર હોય તો ગમે પૂછી લેજે. મીરાબાઈ થઈ ગયા, બરોબર, રાધાજી થઈ ગયા. પણ ઈ ભક્ત એ મારો ભાઈ, ઈ ભગવાન નતા, ભક્ત હતા. માતાજી જતી બધી ભાઈ. ઈ માતાજી નો કે ભક્ત કહેવાય. પૂછી લે ઇતિહાસ. ભાઈ તું તારી જ્ઞાન તારી પાસે રાખ ને, કોકને પૂછ. તારું જ્ઞાન તારી પાસે તો તારી પાસે રાખજે ને, ગમે ઉખાડી લેજે જા. હા તો તું ઉખાડી લેજે. હું તો ઉખાડી લેવાનું. આઈ શબ્દ કઢાવી નો મૂકો તો મારો બાપ બીજો હોય. કેમ?
હા ભલે હોય એ તો અમે જોઈએ જ છીએ આ કેટલી તો આ વાર તો શબ્દ કેટલી- કઢાવવાનો થાય મારે બીજું કેટલી કઈ વાર નહીં. થઈને આવે છે ને ક્યાંથી ઓકે, નીકળીને આવે છે ને બધી ખબર છે ભલે ભલે હો ભાઈ ભલે હા. જય માતા.